અમારા લાલા બાપાનો મહાપુરુષો સંતો જો ને આપણને સંદેશ આપતા ગયા આ ભજન જેના કહેવાય સંતો મહાપુરુષો સાનું કરી ગયા વાણી દ્વારા એક સ્વાદ હે સુરતા અને મનનો સાથેનો એમ સુરતા મનને કહે કે ચાલો મન ત્યાં જઈએ ચાલો મન ત્યાં જઈએ જ્યાં નહીં હૈ જમરાય અવિચળ કાયા આપણી રહે એવો કરીએ ઉપાય સુરતા મનને કહે એ મન હાલો ત્યાં જઈએ જ્યાં જમણાના જોર ના ચાલે એવી જગ્યાએ હાલો તો મન કહેવા લાગ્યું કે ગગન કોરીને ઘર કરે અને કોઈ ભલે કરે પાતાળ में પ્રવેશ પણ જમ રાજા તો છોડે નહીં ભલે પર્વત કોરીને મન સુરતા ને કહે કે ગગન કોરીને ઘર કરે કે પાતાળ માં પ્રવેશ તો જમરાજા કોઈને છોડે નહીં તું શું મને કહેતી હતી સુરતા ને કહે મન અરે આ શું બોલે બાવરા સુરતા કહેવા માંડી કે આ શું બોલે બાવરા તું બુદ્ધ વિચારી જો આડી નદીઓ નીન વહે તાહી વારા તો પાછું મન કહેવા માંડ્યું અરે એ જે બિચારા શું કરે લખ ગયા સબ મરનાર ગંગા નદી તો ગરીબ છે એ તો હતી મેઘધાર સુરતા કહેવા માંડી કે ચાલો મન સુહામણા અને ચારે ભણજો વેદ ગંગા નાવની મતી એ તો મોટે કાળની કેદ મન કહેવા લાગ્યું કે તું કે મને સમજાય એમ નહીં છેલ્લે છેલ્લે સુરતાએ કીધું કે મન માનો મન મારું કયું તમે લ્યો રામનું નામ આ તો અનેક ગામ જલી ગયા એ નામ ઠામનું ઠાપ મન જરા ગામ ચટકી લાગી કે બધા દેહ તો પડી ગયા પણ કે મીરા નરસિંહ મહેતા નામ તો છે આ બધું પડી ગયા દેહ પણ કે નામ જ છે હજુ તો બધા કે આ પછી મન સુણીને મન શાંત થયું અને ચાલ્યું ગુરુને ઘેર અર્જુન સમજ્યા નામને એ જેમ સાહેર સમી ગઈ લે જ્યારે સબરૂપની ભાન થતા મનને યાદ આવી ગયું કે તો એ નામ તો જેમ એની મેં સમી ગયા જેમ લહેર સાગરમાં સમી જાય એમ પોતાના સબરૂપને સમાઈ દીધું એકરૂપ થઈ ગયું એટલે મહાપુરુષો આવા નામ વિશેના બહુ મહિમા ગાયા હે કોઈ મહાપુરુષો એને નામ કીધું હોય કોઈ એને સાહેબ કીધો હોય કોઈ આત્મા કીધું હોય વચન કીધું હોય ધર્મ કીધું હોય એક વાણી બોલું देशो देश में नाम एक बोले करता जग कीर्तारा तुझे उपकारा
जितन रुपए चार खानी है, जितन रुपए चार खानी। दास गायो कहे घटमा पटमा, दास गायो कहे घटमा पटमा। सब पर नाम तुम्हारा उपकारा, महापुरुषोए नाम एक नाम ठहराव्યું। એ નામ આપણો આત્માના જ નામ હતું। એને મહાપુરુષોએ નામ કીધું। जगत आज शक्ति के माताजी के जगत में अनंत नामों नाम एक जब कक्काना शब्द एक नाम हो कक्काना शब्द है
એમાં બધા કક્કાના શબ્દ ગમે એટલું બોલીએ, ગમે એટલાના નામ લઈએ, પણ મહાપુરુષોનું સ્થાન એ કહેવા માંગે કે આટલા બધા 33 કરોડ દેવ થઈ જાય, ચોવાડ જોગણ્યું આખું જગત, ત્યારે આ દેશો દેશમાં જે કઈ આ બોલનારો એ ભગવાન, એ માતાજી, એ બધું એ પ્રગટ હે, એ જતો આવતો નહીં, એવું મહાપુરુષોની શાનકા હે. આ બધા ઘાટ ભાગી ગયા, અઘાટ રૂપે જેમ સોનું જ છે, ઘાટ ભાગી બીજું રૂપાંતર કર્યું, એમ અનાદિકાળથી જે નામ મહાપુરુષોએ કીધું, જે પરમાત્મા જેને કહેવાય, જેને આપણો આત્મા હે કહેવાય. नाम बोलता नाम को के सामा बोले नाम, अर्जुन आया एकला नहीं किसी का काम, नहीं किसी का काम धाम ठीक ठाम ठहराया, नाम बिना नहीं राम दूजो कोई नजरे आया, ठाम ठाम विश्राम नाम से देख नामी, अविनाशी ओळखाय नजर में आवे नामी. नाम अविनाशी है, ये જોવાય એવું નહીં, બોલી રહ્યું. અનાદિકાળથી જડ ને ચેતન્યની મહાપુરુષોએ સ્થાન કરી, બધું બબેથી જ થાય. સાહેબ કબીર કહે જડ ચેતનની ભ્રાંતિ અનાદિ જગની માહી, એની પરાપતિ વીજ બંધન છૂટત નાહી. જેટલું જોવા એટલું નાશવંત છે, જેટલું જોવા એટલું પરિવર્તન વાળું. રવિ સાહેબ કહે कि कर सदगुरु को संग और सब झूठी बाजी, जगे रंग पतंग तामे मनवो राजी. जगत एक पतंग जेवो, आ मनवो घाट जोईने घाट भूले पड़ी गयो. जगे रंग पतंग तामे मनवो राजी, सत्य कोई ने सूझे नहीं के झूठ झूठ को जाए, आप की तो गम नहीं ने कहां से आया क्या जाए, गुरु गम को खोजो आ घटमा आ घटमा आ घटमा. अपनी पासे बताव्યું, आंख थईना चार तवना अंतरे पण आंख જેમ કાન ને નહીં ભાળતી, એવું આપણે પરમાત્મા આપણી જોડે જ રહે છે. આવું દ્રૌપદીને ભગવાને કીધું હતું. દ્રૌપદી આરાધના કરવા માંડી, ચીર ખેંચાતા હતા તાણે, તો થોડા લેટ આયા ભગવાન. प्रभु के आया तो खरा पण જરાક લેટ આયા, હારું કર્યું, લાજ રહી ગઈ. પણ કે બેન તારી આગળ છે તો તે મને દ્વારકા યાદ કર્યો હતો, તારી જોડે જ હતો, મને તે મને એવી રીતે યાદ કર્યો હતો ને. ખરેખર પ્રગટ પરમાળે આ હનુમાનના આશરા નહીં બા, આ બહુ સત્ય મહાપુરુષો અનાદિ કાળથી વાત આપી, જે આ વાત પામી અને જો ને 10 અવતાર ભગવાનના કહેવાના હતા. ખરેખર આ વાત આપણને ફીટ થઈ જાય ને તો આપણે જન્મ્યા જ નહીં એવી વાત. અરે તો જન્મ નહીં તો પછી મરણ હોય, અને જો આપણા જન્મ્યા નહીં કેમ, તો જન્મ્યા હોય તો ખબર ના પડે, દુઃખનો અહેસાસ તો થાય ને, પણ નહીં જન્મ્યા આપણે. આ પ્રત્યક્ષ કે આ હનુમાનના આશ્રમ મહાપુરુષો નહીં પકડી, આ અનાદિકાળથી જે સતીઓ વખતની પહેલા જ વખતથી આ બધું ચાલ્યું આવે. સંતોની જે વાત ઊંચી મેળી તે મારા સંતની, આ ભગવાનનો 10 અવતાર થઈ ગયા ને તો સંત એ થતા આ વાતને પામીને થયા મારા બાપ. પણ તો રેણી વગર સાચો રંગ ના લાગે, ભલે ગીતા ને ભાગવત ગાય, પતંગનો રંગ પાર ના પોકે બાપા, ધોતું લઈ જાય, એમ રેણી વાળા જ તો રંગ લઈ જાય. અને જે કઈ વચને વર્યા ને એ જ કમાઈ કરી ગયા અમારા બાપ. ખરેખર સદગુરુ પ્રેરણા હોય ને પરંપરાની, સંતો મળે મારા બરાબર, એનાથી બહુ જન્મના પુણ્ય ને તાણા હાથું સમજાય, આ સત્યની ઝાંખી થાય આપણને. તો થોડું દાસ ડાયો કહેવાય કે ઘટે પટે ગમ ગોરા જોર છોડ કરે બગોર, દોર બની દુનિયાને જુઓ એ જીવાડતો. આ પરમાત્મા જે બોલનારો, જેને જગ જીવન કહેવામાં આવે, જગતનો દાતાર છે. આખું જગત તેના થકી જીવિત છે, એવો એ પરમાત્મા છે. આખું જગત તે ભૂલું પડી ગયું, ખોટાને સાચું માની લીધું, અને સાચું મારી ગયું જગત, ખોટું પકડાડી ગયું. હનુમાનના આશરે આખું જગત દોડી ગયું.
નરસિંહ મહેતા જેમ એમના અનુભવ આ વાતનો થતા, જે બાપા એમની આ વાત પામ્યા, એ અનાદિના 10 અવતાર ભગવાનના પામ્યા, એ જ આ વાત બાપા એમને રજૂ આપણે બધાને કરે. અને સદગુરુ પ્રતાપે એમના પ્રતાપે અમને આ વાત મળેલી તે અમે આ રજૂ કરવી. અમને એવો ભાવ કે અમને જે શાંતિ મળી, જે અમે શાંતિના સ્થાન ઉપર રહી શકીએ, એવું અમને થાય કે તમે આવો, આ સ્થાને આવો. કઈ લેવા દેવાનો તો ઠીક છે બાપા, એવો ભાવ ના હોય. સંતોનો તો તારવાનો જ ભાવ હોય. સત સપૂતને ધૂળના તરણેનો એક સ્વભાવ, એ તારે પણ બોરે નહીં કે જેને તારા માથા જ ભાવ. એ કોઈ સવાર જ ના હોય મનમાં, એમ ના હું ગુરુ હો બધાનો, એવું મને આવે. સાચા સંતો એવા હોય જે આપણા ઓળખાણ આપણી કરાવે. ગુરુ કાયામાં ગોતજો, જીવન બાપા નહીં કહેતા કે શું કરું મારા વાળાના વખાણ, 10મા મોલે દેરી બિરાજે કે થોડી ધજાના પ્રમાણ. 10મા સ્વરૂપને જેને ઓળખી ગયા હોય, 10મું સ્વરૂપ ઓળખાવા. 10મી ભક્તિની ભાનવાળા સંતો અમારા, આખી જગત બૌદ્ધા ભક્તિમાં પડી. 10મી ભક્તિ આત્મનિવેદન ગીતામાં કીધું, જે 10મું સ્વરૂપ કહેવાય. અને 10મું સ્વરૂપ મેડું લાગે તને 10 થાય એકડા મેં. એ થૂન જેને અભે થૂન કૃષ્ણે કીધું, નહીતર એકડો જ રહે, પણ મેડું લાગે ને તને 10 થાય. એટલે આવો અનુભવ સંતોનો, મહાપુરુષોનો. તો કે ઘટે ઘટે ગમગોર એ જોર શોર કરે બકોર, ગોર બની દુનિયાને જુઓ એ જીવાડતો. હરદમ હલાવે હાટ ઘાટ ઘડીને રહે ઘાટ, સડાટ સૂર બની ઉઠ્યા ને ઉઠાડતો. શું શું સત્ય કહે રહે રહે વાતમાં, એ જાતમાં જાગી રહે છે સુતાને સંભાળતો. દાસ દાયો કહે છે રહે છે ઉદામ રામ, હામ પૂરે હૈયાની જે જોતું જમાડતો. જેવા જેવા ભાવ કરો એવું એ જમાડે, જીવ મળે. આ જગત ની અંદર એક હનુમાન ના આશરે જગત દોડી રહી. કઈ બી પ્રાપ્ત થાય તો આપણા વિચારોથી, આપણા કર્મથી, આપણા ભાવ, આપણી ઈચ્છાથી પ્રગટ થાય. ખબર નહીં પથરા કોઈ દે આપણાને દઈ દેતું નહીં. આ ભાવ મળે. અંબાજી જાય, પેલા ચોટીલા જાય, પેલા આમ જાય, બિચારા ધોળમ ધોળી કરે, પણ એ ખબર નહીં કે આ બધું મળે ક્યાંય. એટલે મહાપુરુષોએ ઘણી વાણીઓમાં રજૂ કર્યું કે મૃગલોના નાભીમાં કસ્તુરીને મૃગલો વનમાં ભટકા કરે, થોડી થોડીને કેતો થાકી જવાનો, એના એમાં કઈનું વરે, એમાં એનું કઈ ના વરે. એ ખોમાં હેલો કે હાથી આ અવસર તને નહીં મળે. હરિયું કાઢે હરી તમને નહીં મળે. કબીર સાહેબ કે દેવી દેવલા પૂજાથી શું થયું કે દેવી દેવલા તારા ગઢડાની માએ હરિયું કાઢ્યાથી તને હરી નહીં મળે. ખરેખર આ બધું પ્રાપ્ત થાય. આપણો આત્મા એક કલ્પવૃક્ષ છે. પથરો કઈ થોડું દેવ આવો પ્રગટ એક પુરાવો હે પુરાણમાં. ઇન્દ્ર રાજાએ જઈને કીધું ધર્માજીને આવા વરદાન આપી દો કે જીવાલ્યા આ ભસ્માસુર પાર્વતીને ઉપાડી જો હરાઈ દીધા બધા શંકરને, આવા વરદાન આલો. તે ભરમાજી કે હું નહીં આપતો. એવું કલ્પા, એવું આત્મશક્તિ મેળવા પાણીમાં રહી ઉભો રહે, ભસ્માસુર તપ કરે કે મારે આવું કમાવું. આ બધું આપણી પોતાની મહેનતથી. મારું કહેવાનું એ છે આપણા આચરણમાં એટલી તાકાત છે, આપણા વિશ્વાસમાં એટલી તાકાત છે, આપણામાં જેટલી તાકાત હશે ધારો એ થઈ જાય, ધારો થઈ જાય. પાનવી ગંગા સતીને કહે, ગંગા સતી પાનવીને કહે વચન ઉએ કે જે નારી પાનવી. ઘણી ઘણી વાણીઓ કે વચનના પુરાને તો ના હોય ધુરા, જે વચને વર્યા વિશ્વજીને હેરાન. ઘણી ઘણી મહાપુરુષે પાનવી ગંગા સતીમાં વાણીઓમાં જણાવ્યું કે ધમ 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 ધમંકાર એ સારબાર છે યાર. થોડુંક દાસ ડયો હોય બંધ થઈ ગયું. ધમ 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 ધમંકાર સારબાર છે યાર, પ્યાર કો પિસાની લો. પ્યાર ને પ્યાર જેટલો આપણે હરે કરે હે મારો વાલો. એક ભાઈ મુસલમાને મને થોડીક વાત કરી કે માં જેટલો પ્રેમ કરે. હેલા ભાઈ આવો આવો કે મને કે ભાઈ જાય ભાઈ આવો. આ મેં કીધું અચ્છા બોલો. માં જેટલો પ્રેમ કરે બાળક ઉપર કીધું બહુ કરે. એને 50 ગણો કે અલ્લાહ પ્રેમ કરે. કુરાનમાં મોહમ્મદ પૈગંબર સાહેબ કે મેં કીધું કે 50 ગણો પ્રેમ કરે માથી.
અલ્લાહ ઇન્સાન ઉપર. પછી મેં કીધું ઇન્સાન નિર્દોષ ને કોઈ લાફો માર્યો હોય તો શું થાય દચ્યા? જેમ ઓલી કૂતરીના ગલુડાને કીધું એક દરેક કોઈ પીલી નાખે તો કૂતરી ધોળે અને અડવા ના દે. માં આટલી કરતા અલ્લાહ 50 ગણો માં કરતા પ્રેમ કરે તો એ નિર્દોષ કોઈ બાળકને તમે કોઈ ઇન્સાનને લાફો માર્યો હોય તો અલ્લાહ કેટલો વિપ્રો. એટલે કે સાચી વાત. અને એ કીધું એટલે મને તો ગુરુ મહારાજની પ્રેરણા, સંતોની આવવાના પ્રેરણા એટલે મને તરત સમજાય કે 50 ગણો જેવો પ્રેમ કરે એ મને ખબર હે. એટલા જીવન બાપાએ કીધું કે નવે દુવારે નવી રમત કા 10મા મોલે એ દર્શાય એવો પ્રેમ કરે. જુઓ ને અહીંયા આગળ આવીને જુઓ, અહીંયા આગળ આવીને અહીંયા આગળ સ્વાદ ચાખે, અહીંયા આગળ આવીને શબ્દ સુડાવે, બધે નવે દુવારે નવી રમતા કરે. એ વાલાને તો મને ઓળખાણ ગુરુ પર સંતોના પ્રતાપે થયેલી. એટલે કે ઘટે પટે ગમ ગોરે જોર છોર કરે બકોર. કોઈ મેં તો કીધું અલ્લાહ ઓળખો તો આવી જાઓ, હેડો તમને લઈ જાઉં સંતો આગળ. बोला अब्दुल्ला कही उनके एक थोड़ा दिखा जाता है, मुझे क्या दिखा जाता है अल्लाह, अरे दिखाया जाए मैं कहूँ आज सुगंध आवे बताया पर खबर पड़ा इनके सुगंध हम अनुभव था भले देखा नहीं, अल्लाह के देखा वो नहीं, देखा तो બધા મરી જાય, જેટલું દેખાય ને એ બધું પરિવર્તન થાય, જેટલું રૂપ આ બધું બતાય ને એ બધા પરિવર્તન થાય, સૂર્યનું થાય ને ધરતીનું થાય, પણ જે નહીં દેખાતો જે બોલનારો હોય જે આત્મા આપણો હોય તમે હો એવી વાત છે, એનું પરિવર્તન નહીં, એ જતો નહીં, આવતો નહીં, જન્મ્યો નહીં, મર્યા નહીં, એવી સંતો આપણાને નકોર વાત બતાવો તો જ નિર્ભય થાય ને, તો જન્મ મરણ મટે ને, જેને જન્મ મરણ મટેવા મહાપુરુષો વાણીઓમાં ઈશારા કરી છે ને, અબના આઉલ में अबना जाऊ रवि साहब के अबना में धरू पूरा जाना कह रवि राम गुरु भाण प्रतापे लिख दिया मारा सतगुरु परवाना अमर प्यालो में तो पाया मन मस्ताना के मारू मन मस्तान बनी जू, अमर बनी जू, दीवानु बनी जू, मन मस्ताना भरू दीवाना, कोई के हमरा पुण्य आशा रखता हो तो छोड़ी देजो यहाँ करना अभिमाना, तो थोड़ा दाज डायो के बंद करूँ के दम 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 दमंकार सार बार थे यार प्यार को पिता नीलो भव रूपी भात्मा लम सम दम हम गम रूपी ज्ञान शान ज्ञान के धोरण धरा थे प्रगट परमात्मा ये समो बनी भौम बमे रमे रम रंग मा उमंग मा ए संग मा जाने जो आत्मा दास दायो कहे छे भूले ना जो भाई अजाय छे अलग धणिया हूँ बोले हयात्मा प्रगट परमात्मा थकी जा जगत में चलायमान है। एक जणो मने के आ हवार पण हाथ बड़ो कोण करतो हशे एवी कोई शक्ति तो है ने, मैं कीधुं होय ज ने बाप, पण कीधुं ये तमने हूँ केवी रीते जणावुं, पहला प्रथम तो कीधुं आ एक देव नानु पृथ्वी नानु ब्रह्मांड अनंत ब्रह्मांड नो मालिक कीधुं ने अनंत ब्रह्मांड नो स्वामी एक ज छे, पण कीधुं आ एक ब्रह्मांड कीधुं तो आ नानु ब्रह्मांड ने कोण चलावे कोण हलावे, तो ये जो आनी जान थई जाए ने अहीं पहलू तो पछी तो आके जगत ने फेरवनारानी जान थई जाए, पण पहली अहीं जान करवानी जरूर है कि तुम्हारा बाप એટલે ખરેખર સંતો બાપુ ને આપણે સાંભળવાના અને સાંભળવા ઘણા આયા એટલું કઈ બોલવું બંધ કરું। જય ગુરુ મહારાજ, જય જય જય। के गड़ 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 गुजे सूरा हूँ उते करे हजूर दूर क्यों देखता हदने हलावे, आ गड़ 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 आ गड़गड़ाट बधा सूर थई रह्या, संगीतोना सूर चाई थाय कोण करे, घणी वाणीओ नहीं कहता आनंद वाजा वागे के गगन में, आ एक मोटू ब्रह्मांड गगन है एक आ नानु गगन है, आ पिंड ने ब्रह्मांड के गड़ 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 गुजे सूरा हूँ उते करे हजूर दूर क्यों देखता हदने हलावे, हलावे कोण आ भूला कोण आ हाथना लटका कोण करे मारा बाप कोण करावे, ये है ने तो आ बधु के महापुरुषो के आखू जगत भूल जाए पर मारो वालो तो आखी रात जागे जो के ने हुई जाए मारो वालो तो हमारो नाम बोलो बेरा અને ખરેખર જાગત છે તમે ગમતા જોજો એ વર્તો જ છે ખરેખર ક્યારે આ હું ગાવા આપણાને આ ઇન્દ્રિયો રહીને મનમાં લૂટે આ આપણે થાકે પાકે હોય ને ઇન્દ્રિયો આખો વ્યવહાર કરે એટલે થાકી જાય આ કાન ને બધા બધી ઇન્દ્રિયોને થાક લાગે ભાઈ આ ઇન્દ્રિયો મનમાં લૂટે મન પ્રાણમાં લૂટી જાય અને પ્રાણ ચોધાર ભરતો હોય એ પ્રાણ ઇન્દ્રિયો જાગતો જ હોય
એ પ્રાણી જાગતો જ હોય પછી એ હું તો કોજળો નહીં, જો હું તો નિહારી જાય તો જતું રહેવાય ને. એટલે ખરેખર અખંડ અજર અમર એવો આપણો આત્મા બે પૂર્ણ ના હોવું જોઈએ. આ સદગુરુ મળશે ને આ ધીરે ધીરે આપણને આ વાત ફિટ આવવું જ પડશે આ વાત, અને આવી આપણને ઝાંખી થશે ને તો જ આપણું જન્મ મરણ મળશે, નકર તો અધૂરા રહી જવાય. આ જેમ છે તેમ આપણે આવું પ્રાપ્ત કરવાનું આપણો આ એવાય. આ તો આપણને બનાવી દીધા, હું બૈરું નાનો હું તો હરિજન હું દરબાર હું, આ બધું તો એક સુણાઈ શીખી લીધું જીવે. ખરેખર આપણે બૈરું નહીં કે હરિજને નહીં કે દરબારે નહીં કે નાના નહીં મોટા નહીં, એવા આપણા સ્વરૂપની આપણે સદગુરુ નહીં આગળ એ આપણા વાત પામવાની. અમારા બાપ સજાગ થવાનું જરૂર છે. શબ્દથી જ આ બધું આનંદ આપી શકાય ને શબ્દથી જ આનંદ લઈ શકાય ને શબ્દથી જ આનંદ લઈ શકાય. કે ગડ 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 ગુજે સુરા હું તે કરે અજૂર દૂર ક્યું દેખતા હદને હલાવે. ઓમ ઓમ રોમ 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 એનું જો જરા એની શક્તિ તો જો, તાકાત તો જો. આ પૃથ્વીને વાંધી ચીટી કરી નાખે છે કે એવો. એટલે મહાપુરુષો ઘણા કહે કે તમે 5.5 ફૂટના નહીં યાર, તમે વિચારી તો જુઓ તમે કોણ હોવા કાયામાં. વાણીઓની અંદર જોને વિચારી તું કોણ છે આ કાયાનો રાયા. 5 તત્વ તું નહીં મન કે માયા, એ જોને વિચારી તું કોણ છે. ફરી મહાપુરુષો કહે મનરા તું આડું ક્યાં અથડાય બીજો નથી બોલતો. મન તું તો દરિયાની લહેર રૂપ છો, લહેરી સમાતા તું તો સાગર રૂપ કે બીજો નહીં બોલતો. તું બોલે છે તું કોણ બોલનારો જાણતો ખરો. તું તો દરિયાની લહેર જેમ સમી જાય એટલે દરિયો બની જાય. એ મન તું આડું ક્યાં અથડાય, તું જોતો ખરા તારા સ્વરૂપને. ખરેખર આપણે નિહારવાની નક્કી કરવાની જરૂર. મારા બાપ સંતો શું વાતો કરી ગયા, સંતો શું પામ્યા એ આપણાને આ વાણી દ્વારા જણાઈ રહ્યા. અને અત્યારે મહાપુરુષો આપણને એ જ વાત જણાવે કે ગડ 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 ગુજે સુરા હું તે કરે અજૂર દૂર ક્યું દેખતા હદને હલાવે. ઓમ ઓમ રોમ રોમ જોમ એનું જો જરા, એની શક્તિ તો જો. ઓમ ઓમ રોમ રોમ જોમ એનું જો જરા, પરાપાર પરખ જો એ બોલે ને બોલાવે. ગડ 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 કરે પુકાર તન મન પર એક તાર, એ બાર ભીતર ભભુકાર ગગનિયા ગુંજાવે. દાસ ગાયો કહે છે કે ધરતી પર ધડબડાટ ખળભળાટ ખંડે પીડે ઈંટપીંડ ઉપજાવે. આ ઈંટપીંડ આખું જગતનો સર્જનારો સંતો રે સર્જનારા આખી જગતના પ્રગટ પરમાત્મા જે ગણો તે સંતો. ખરેખર એવા સત્ય રેણીના પૂરા સર્વગુણી સંપદા એવું સંતોને ઉપમા પડે કે એ થઈ જાય એવું પુરાવા સંતોના પ્રગટ એનો રેણીનો પ્રતાપ પેલા ભગવાનો થઈ જાય અત્યારે નહીં. એરિયાએ જે બધા 10 અવતારમાં બોલનારો હતો એ હાજર સ્વરૂપમાં આ બધા ઘટોઘટમાં એ કોઈ જતો નહીં. જેને ઓળખ્યો ને, જેને ઓળખ્યા એ ઘટની બલિયારી એ ઘટ પૂજાય. મારા બાપ એ પોતાનું દર્શન પરમ કરતા હોય. સંતો એવા હોય, એમની એવી દ્રષ્ટિ હોય, એવો અનુભવ એમને પામ્યા હોય, પોતાના રૂપમાં બધા જોતા હોય. જેમ નરસિંહ મહેતા પામી અને કહેતા કે જાગી જોતા જગતના દિશે આ શાંતા કરી. જેમ ઓગમાં એક સુઈ રહ્યા હોય જાગવી આપણે ત્યારે બધું ઓગમાં જે સપનું આવ્યું તે બધું ખોટું જ હોય. એ સાચું હતું નહીં, આપણે જ બધું બની ગયા હોય સપનામાં. એમ આ એ સપનું ખોટું અને અત્યારે આપણે આ બધું ને આ ખોટું છે. હું આ ફલાણા ગામનો હું ને આ મારા ઘરના ને આ મારા છોકરા ને આ મારું જેમ ઓલું ઊંઘમાં ખોટું હતું ને એમ આ ખોટું છે. આ 50-60 વર્ષ મારું પણ કોઈ લઈ જાય કે અરે બાપા બધું અહીં બધું ગમે એટલું વસાયું હોય તો કોઈ લઈ જાય અહીંનું અહીં પડ્યું રહે. ખરેખર આખી ગીતાનો સાર કે અર્જુન જે કઈ ગીતાનો સાર ની અંદર ભગવાને લખ્યું કે આ કઈ અનંત પ્રકારે જે તને મળવે અહીંનું આ તો સંસાર કા પરિવર્તન અહીંથી મિલાવો અહીંયા ગુમાયા કે તું તો કઈ લાવ્યો ને તો ખાલી આવ્યો તો ખાલી જવાનું છે. ખરેખર ખાલી જ જાય ને ખાલી ભર્યો આવ્યો ન હોય, કઈ કર્મ લઈને આવ્યો હોય એટલે અહીં આગળ અને બીજા ઢગલા કરતો પાછો જાય એટલે લઈ જાય પાછો આવવાનું જ થાય એને. એટલે મહાપુરુષોની શાન આવી સમજતા અને આ લાલા બાપાને દિલીપ બાપુને ધન્યવાદ કે આ પરંપરા આટલું અમને લાભ બાપા દર્શન કરાવે અને સંતોને ચાહી તેડાવે. બોલો સદગુરુ મહારાજ.